એલજીનું ફ્રન્ટ લોડ વોશિંગ મશીન છે. આપણા કામની ક્વોલિટી અને આપણી સર્વિસ ઉપર અજીતસિંહ સોલંકી કરીને આપણા રેગ્યુલર કસ્ટમર છે ગાંધીનગર. આ એલજીનું વોશિંગ મશીન છે અજીતસિંહનું ગાંધીનગર સરગાસન ચોકડી. હવે તમે જુઓ મશીનનો ડ્રમ છે જેમાં તમે આ કપડાં ધોતા હોય છે. આ ડ્રમ છે ને આ બેરિંગના સેન્ટરમાં ફસાયેલો હોય અને આ આગળનો એનો ટપ આવતો હોય છે. આ ટપના બંને ત્રાથી તમને બતાવવાની કોશિશ કરું છું. આ આખી ક્રેક છે. એવી 2 થી 3 ક્રેકો અલગ અલગ જગ્યાએ આવેલી છે, જેથી શું થાય કે આનું લેવલ જતું રહે. આ એકચ્યુઅલી સેન્ટરમાં રહેવું જોઈએ, લેવલમાં રહેવું જોઈએ, તો જ આ ધરી તમારી કમ્પ્લીટ રાઉન્ડમાં ફરે. સમજો કે એક આદો હવે મશીન તમારું પછી શું થાય કે આ એની ધરી તૂટ્યા પછી આઉટ ફરે ને એટલે સીધી તમારી પહેલી આ ઓઇલ સીલ જતી રહે. આ ઓઇલ સીલનું કામ એવું હોય છે કે પાણી તમારું બેરિંગોમાં જવા નથી દેતું અને તમારું આટલું સ્મૂથલી વર્ક કરતું હોય છે મશીન એ અંદરની બેરિંગોના લીધે. હા જુઓ એક્ઝેક્ટ તૂટેલી છે, તમને બતાવો. આ ભાગ અને આ ભાગ, એટલે આ તમારી સેન્ટર રહ્યું આઉટ સેન્ટર થઈ જાય અને સીધું આ ટપ સાથે ઘસાય. આ જો ચારે બાજુ કઈ રિંકલ પડી છે, આખી ઘસાઈ ગયું છે. જો આપણે ખોલવાનો ટ્રાય કર્યો છે ને અને ખુલી ગયું છે ઓલમોસ્ટ, અને જો ભાંગી ગયું છે ને એ હું તમને બતાવું. આ લેગ તૂટી ગયો છે. તોય ઘણા કહેતા હોય છે ભાઈ આ તો દેખાય છે ચોખ્ખું, આમાં કઈ બાજુ તૂટેલું છે. હું તમને ખોલીને બતાવું કઈ રીતે સડે છે અને કઈ રીતે તૂટે છે. આ જુઓ આ બીજો લેગ બી તૂટેલો છે, આ બાજુનો જુઓ. ભાઈ કાઢજે ને બહાર કાઢજે. જુઓ પછી ચોકડીમાં બહેરા કપડાં ધોતા હોય અને વાતો કરતા જાય કે ભાઈ રમીલાબેન હમણાં જ અમારું આ કરાવ્યું ને તોય અમારા કપડાં બરાબર ધોવાતો નહીં. આવા બધી વાતો થતી હોય. આ તમે જુઓ આ કેટલો સડો છે, એક સુપડી ભરીને આટલું બધું નીકળ્યું છે. આ બધી આપણી અવેરનેસની ભૂલો હોય છે. પછી આપણે ખર્ચો વધારે કહેતા હોય છે ઘણા ટેકનિશિયનો કે કંપનીવાળા, પછી આપણે નાખી દેવાનો વિચાર કરતા હોય. અજીતસિંહના ગાંધીનગર સરગાસન ચોકડી અજીતસિંહની આ વોશિંગ મશીન કમ્પ્લીટ આખું સર્વિસ થઈ ગયું છે. સ્પેર બી નવા આવી ગયા છે આપણી જોડે. આ એલ્યુમિનિયમનો પાવડર કોટેડ આખો એક્સલ છે કે